હા પણ આ કીર્તિ પટેલ ને ભોળાનાથ પર્સન થઈ ગયા કે ટીવી કે કોઈ મોબાઈલ કે કોઈ છાપું એવું નથી કે જેમાં કીર્તિ પટેલ નો ફોટો નથી. હા બરોબર છે. તો ભગવાન પર્સન કોને થયા? હા કીર્તિ પટેલ ને. એમ ભગવાન જ્યાં જ્યાં ભૂલો પડ્યો ને એ આવા માણસોમાં જ પડ્યો સાહેબ. જેને જેને હા હવે જેસલ જાડેજો તમને કહું, જેસલ જગનો હાલો મનસુખભાઈ રાઠોડ. હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર. ઇમરાન વાત કરું છું, રાજકોટ પ્રોપર જિલ્લા રાજકોટ થી. ઇમરાનભાઈ ઇમરાનભાઈ યાસીનભાઈ મકરાણી. બોલો ને ભાઈ. હા મેં કીધું સાહેબ એક આપણે ઓલું જે મહાપુરુષોની તમે વાત કરો છો. આ શું કર્યું એમ સંડાસ હાલો, બેઠો લાગે. હા આપણે જે મહાપુરુષોના વિચારધારા અને વાણીની જે વાતો કરો છો એમાં આપણે અમુક ડિબેટમાં તમે દાખલો અને અમુક વિવાદે થયો હતો કે ભાઈ કુળદેવ કરતા કૂતરી ભલી. અચ્છા, હવે એક તમારે બીજી ડિબેટ થઈ હતી અમરેલીના કોઈ દરબાર હતા ઘોડા બાબતથી. શેના બાબતે? આપણે ઘોડા વિશે વાત થઈ હતી. તમારા મહિપતભાઈ કરીને કોઈ દરબાર હતા, કાઠી દરબાર. એમાં તમે એમ કહો છો કે કૂતરીનું જે બિયારણ છે એ મોંઘું હોય, 25-26 હજાર કે એના ગલુડિયા લાખ રૂપિયાનો ભાવ હોય છે. અને અને નહીં, અને પછી તમે એવું કહો છો કે જે લોકલ કૂતરી છે 8-10 ગલુડિયા હોય છે આપણા શેરીમાં, એને તમે લોકલ કહો છો. તો લોકલ શબ્દ એટલે શું સાહેબ? અને આપણે જે મહાપુરુષોએ કીધું છે કે કુળદેવ કરતા કૂતરી ભલી, તો એ કઈ કૂતરી? આ લોકલ છે એ કે પછી જે તમે નસલવાન કહો છો બહારની જે આવે લેબ્રાડોર કે જે કોઈ હોય? ઈ છે ને, ઈ તો એક એની ઓલી થઈ ગઈ. કૂતરી કૂતરી જ હોય. પછી ઓલી પઠાવેલી હોય તો ભલે, ઇંગ્લિશ હોય તો ભલે, દેશી હોય તો ભલે, કૂતરીની જાત કૂતરાની જ હોય. નહીં, તમે ઓલી જે અમુક. પઢાવેલી હોય, સાંભળો, હાજી. ઓલી પઢાવેલી હોય, જેને સમજણ આપેલી હોય, એટલે એને ક્યાંક વિકી બેજા હાલો બેટી ડોગ બેજા એટલે ઈ બે જાય, એટલે એને મતલબ ગુરુ જ્ઞાન મળેલું છે. હાજી. અને રોડમાં જે રખડે છે હા. એની કોઈ પાલન પોષણ કર્યું નથી કે એને ભણાવી નથી. હાજી. આ જે ઇંગ્લિશ કૂતરું છે એને ભણાવ્યું હોય, હા. ઈ ભણેલ કૂતરું એટલે એને ઇંગ્લિશ. હાજી. અને દેશી એટલે રોડમાંથી ઈસા પડે ત્યાં રખડે ને ઈસા પડે ને ભટકો ભરલી. હા એ બરોબર છે સાહેબ, પણ મારો પૂછવાનો અર્થ એ છે કે તમે અમુક જે માણસો ખરાબ છે જે ડિબેટ ની અંદર ગાયડું બોલતા હોય છે જો એને તમે લોકલ કયો છો. લોકલ લોકલ એટલે શું? અરે ભાઈ, લોકલ એટલે જેની કોઈ બ્રાન્ડ જ નથી. હા, તો પછી જે તમે કૂતરીને લોકલ કયો છો, જેને મહાપુરુષોએ કુળદેવ કરતા ઊંચી ગણાવી છે. અરે સાહેબ, તમે છે ને, તમે શબ્દની પ્રણાલિકાની વાત નથી કરતા. હા. કૂતરી કુળદેવ કરતા કૂતરી ભલી કે હવે તમે મારી વાત સાંભળો. મઢની અંદર માતાજીની સેવા પૂજા રાત દી કરતા હોય. હાજી. ધૂપ ધુવાડ આપણા ઘરની અંદર બધાના ઘરમાં એક એક જગ્યાએ મઢ રાખ્યું હોય. હાજી. હાજી. હવે એને ધૂપ દીવા બધું કરતા હોય, પણ એમાં રોજ સોર ખાઈબકા હોય હાજી. અને સોના ચાંદીના દાગીના સોરીને લૂંટીને લઈ જતા હોય, તો માતાજી ઉઠાડે? ના, એ બધું હું સમજી ગયો સાહેબ. હું તમારો ફેન છું એવું નથી, પણ મારા સમજમાં એ નથી આવતું કે જે મહાપુરુષોએ જે કૂતરીને દેવસ્થાન કરતા ઊંચું પદ ગણાવ્યું છે એટલે એને તમે લોકલ કયો છો. એટલે મારે એ સમજવું છે કે તમે લોકલ કઈ રીતે કયો છો. હજી તમે ઈ લોકલ એટલે અભણ. એમાં બે પ્રકાર હોય છે. હાજી. આપણા બધામાં બે પ્રકાર આવે. હાજી. જ્ઞાની ને અજ્ઞાની, હાજી. સ્ત્રી અને પુરુષ. હાજી. હા, સજન ને બોલ દુરીજન, આ બધા એક જોડી છે. હાજી. એમ સમજણ ને ગેર સમજણ, હા. ક્રોધિત અને શાંત, આ બેની જોડીઓ છે. જો ઈ નો હોય રાત ને દિવસ, તો દિવસ નો હોય તો રાત ની કિંમત નો થાય. હાજી. સજન દુરીજન નો હોય તો સજન ની કિંમત નો થાય. હા બરોબર છે. ગુરુ શિષ્ય, જે ગુરુ શિષ્યની જે પરંપરા છે ને એમાંથી જે સમજણ આવે, હાજી. એટલે તોરલ ભટકાણી ઝાડે જો સુધરી જાય, એટલે ગુરુ શિષ્યનો નાતાની ખબર પડી ગઈ. હાજી. હાજી. જે માણસ અજળ હોય, સમજાવ્યો સમજે એમ ન હોય, જેનાથી તમને કહો તમને આમ નારાજગી આવી જાય કે આ માણસ આપણે અહીંયા નો આવે થારું, નાની આરે સંબંધ નો રહે થારું, એવો માણસનો સુધારો આવી જાય, જેને જગત પૈગે લાગવા માંડે, ત્યારે ગુરુની કિંમત થાય. હા બરોબર છે. એમ જે આ કૂતરાની વાત કરો છો, એ કૂતરાને ખાલી મહાપુરુષો, તો પછી તમને કહું, ગુરુદત્ત કૂતરીને સંભળીને એને 3 શિષ્ય કરેલા ગધેડાને. હા. મેકરણ દાદા. હાજી.
તો ઈ બધી વસ્તુ છે એની સમજણ છે. હા સમજણ આવવાથી માણસ સ્થિર થઈ જાય. એટલે એને કોઈ પણ પદમી હા ઈ ક્યાંથી મળી, એને ગુરુ શિષ્યનો નાતો કહેવાય. હા બરોબર છે. નાદ ને બૂંદનો વિસ્તાર હોય. હા જે બાપ દીકરો છે ઈ બૂંદનો વિસ્તાર છે, હા અને ગુરુ શિષ્યનો નાતો છે એ બાપ દીકરો જ છે. હા એ બાપ દીકરાનો જ નાતો થાય, અને નાદનોય બાપ દીકરાનો જ નાતો થાય, ને બૂંદનોય બાપ દીકરાનો જ નાતો થાય. હાજી હાજી. હા, કેમ કે ઈ નાદનો વિસ્તાર એટલે કાનેથી એને સમજાવવામાં આવેલ છે. હાજી આ છે ને ઈ તમારા બૂંદમાંથી પેદા કરવામાં આવેલ છે. એટલે ઈ તમારા લોહીનો થાય ને ઓલો તમારો નાદનો થાય. ઓલો અવાજનો દીકરો છે અને આ એક બૂંદનો દીકરો છે. હાજી હાજી. હા, બસ એમાં આટલી જ મેટર છે. એટલે એને કૂતરાને મહાપુરુષો એને વખાણ કર્યા છે, અને એની અંદર સમજણ છે. મારી વાત સાંભળો, કૂતરું છે ને એ બુદ્ધિશાળી છે ને. હાજી. હવે અત્યારે આપણે મારી વાત સાંભળો કે અત્યારે ધર્મ થકી અત્યારે ગૌમૂત્ર છે એને બધાય આપણે જે કઈ બધાને ઘરે છાંટીને એને પવિત્ર કરવા જાય છે. હાજી. બધાને ઘરે 500 ગ્રામ ગૌમૂત્રના શીશા ભરી લઈ, અને પછી ઈ કદાચ કોક આવે માંગવા કે ભાઈ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ફૂલેફૂલ કોલ રેકોર્ડિંગ વાયરલ છે, બરાબર. પૂરેપૂરું ધ્યાનથી સાંભળજો, ત્યારે તમને ખબર પડશે કે કોલ રેકોર્ડિંગની અંદર શું બોલી રહ્યા છે, શું થઈ રહ્યું છે, શું નહીં, બરાબર. તો સાંભળો હવે પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ. જો મનસુખભાઈ રાઠોડની કીર્તિ પટેલની વાત ચાલી રહી છે જૂનાગઢના વિવાદને લઈને, બરાબર. તો સાંભળો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ. આપણી ચેનલમાં ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોમાં લાઇક કરી દેજો, અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. તો ચાલો મિત્રો, હવે સાંભળો આ કોલ રેકોર્ડિંગ. તો તમે માણસો માટે વાપરો છો એટલે મારે આ જાણવું તમે સમજી લ્યો, અહીંયા જે કઈ સ્ત્રી પુરુષનો જે નાતો છે, અહીંયા કોઈ મુસલમાન જન્મ લેતો નથી, અહીંયા હિન્દુ જન્મ લેતો નથી, અહીંયા કણ ખ્રિસ્તી જન્મ લેતો નથી. જેને માથે માના કુખેથી જડાય ને ત્યાં બધા દીકરા જણાય છે. ઈ સમજાવ્યા પછી કહેવાનું, બેટા આપણે મોમેડિયન છીએ, બેટા આપણે હિન્દુ છીએ, બેટા આપણે સનાતની છીએ. ઈ બધું મોટો થયા પછી બધા ગલકા ઉભા કરવાના છે. પણ આજે આ સાહેબ છે ને, આપણે તમારા ભૂખ હડતાલ કરવાથી નહીં સમાજમાં ફેર નથી પડવાનો. સમજો ભાઈ, આ સમાજને ફેર પડવા માટેનું કોઈ ઓડિયા નથી. આ નથી 100%. તમે આપણે એવું માની કે આપણે સમાજ સુધારવા બેઠા છીએ? નહીં, ખોટી વાત છે. તમે તમારી શબ્દની જે તર્ક ને વિતર્ક છે, એમાંથી જે તર્ક વિતર્ક જે માણસમાં સમજાય, એટલે એની અંદર એને મગજમાં બેહે કે હાચી ખરેખર આ વાત સાચી કે નહીં. તર્ક ને વિતર્ક, તમે તર્ક કરો તો વિતર્કનો જન્મ થાય. કોઈ પણ માણસ હોય, ગેરેજ વાળા છે, જે ધંધો લઈને બેઠા હોય ગેરેજ ના, એ રોજ ગાડીઓ ખોલે એટલે માંથી તર્ક વિતર્ક શીખે કે આમાં આવું થાય. હા બરોબર. જે વાયરિંગ નું કામ કરતા એ ધંધો કરે એટલે એમાંથી શીખે. હા બરોબર છે. એમ તર્ક વિતર્ક જે માણસ જેના ઘરે, જેના સમાજમાં, જેના કુટુંબમાં, જેના પરિવારમાં, જેના ઘરે તર્ક વિતર્ક ની જયારે જન્મ થશે ત્યારે અંધશ્રદ્ધા નાબૂદ કોઈ પણ નહીં થશે. પણ આ અંધશ્રદ્ધામાં સાહેબ તમને કહું, મારે ઈ જાણવું હતું કે માણસોને ઈ વાત કરતા હો તો તમે ઇસ્લામિક ધર્મની અંદર જે કઈ કાળું ઈલમ જે જાણે છે, ઈ કાળા ઈલમ ની જે કઈ પૂજા ઓલું કરે છે, તો એને કોઈ સ્વીકાર્યા? ના. એને સ્વીકાર્યા? તાવીજ બાંધવાથી કે તમે માંદલિયા બાંધવાથી કે મતરી દોરો બાંધવાથી શું થાય? નહીં, ઈ મને ખ્યાલ છે સાહેબ કે ઈ આખો વર્ગ અલગ હોય છે બધું. એટલે ઈ બધી વસ્તુ આખો વર્ગ અલગ હોય છે. ભૂત ભુવન ભરાડ એની વર્ગ જ એક પ્રકારનું હોય છે કે એ બધું એમ જ પડ્યા રહે છે. અમારામાં કેક સુડેલ વળગી છે, તો ઇસ્લામી ધર્મમાં કેક જીનાત ચોટ્યું છે. હા, જીનાત ચોટ્યું. બુંદો તો એક જ ને. આને સુડેલ કીધી તો ઓને જીનાત કીધી. હા, સમજી ગયા? અમારામાં હુરાપુરા કીધા, તમારામાં તો પીર કીધા. હા, મૂળ તો એક ની એક વાત. હા, પણ આ અંધશ્રદ્ધામાં સાહેબ હું તમને કહું કે આ જે નાઈટ જાતના ઝેર છે એ વધવાનું કારણ શું હોય છે સાહેબ? નાઈટ જાતના વેર તમે સમજતા નથી. જે ધર્મગુરુ છે એને તો બધા તમને આજે આ બધા બંબુડા પકડાવી દીધા ને. બધા ધર્મમાં છે, તમારા ઇસ્લામિક ધર્મમાં છે. હા છે. હવે તમે મારી વાત સાંભળો, ઇસ્લામિક ધર્મમાં બે ફાટા છે, એક સુન્ની અને શિયા. હા છે. હવે જે સુન્ની છે એ અલ્લાહના વલી પાસેથી માંગે છે, હા, અને શિયા છે એ ડાયરેક્ટ એમ કે છે કે મેરા જો સર ઝુકતા હે તો ખુદા કે પાસ. બીજી કઈ સર નો ઝુકાવે. હા, બીજે નો ઝુકાવે. હાલો, અને આ જે સુન્ની છે એ એવું કહે છે કે અમે અલ્લાહના વલીની પાસેથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માંગી છીએ. શું કીધું? હાજી. હા, કે અલ્લાહના વલી કે તમે ત્યાં પહોંચી ગયા છો તો અમને ત્યાં પોગાડો. હાજી. એટલે એને અલ્લાહના વલી પાસેથી કોન્ટેક્ટ કર્યો, અને આને કીધું કે મેરા જો સર ઝુકતા
એટલે ઈ બેયનું મતલબ આટલો જ છે. હા પણ હું એમ કહું હિન્દુ છું સાહેબ કે ધર્મમાં ઈ જ છે, હિન્દુ ધર્મમાં જે ડાયરેક્ટ કબીર પંથને માને છે, હાજી જે ઓશો રજનીશને માને છે, હા ઈ ક્યાંય આ દેવી દેવસ્થાનમાં ક્યાંય પડશે નહીં. ન પડે. હા બરોબર. કેમ કે ઈ તો ખુદ સ્વયં તત્વને માને છે, હા સ્વયં આત્માનું એને પરીક્ષણ કરાવ્યું. હા બરોબર. આઈને તો જેટલા માણસો હતા એને ભગવાન બનાવી દીધા. હા બરોબર છે. જે માના કુખેથી જન્મ લીધા એને બધે ભગવાન દર્શાવી દીધા કે આ ફલાણો હા ભગવાન, ના એટલે ટીકડો ભગવાન. હા એટલે મારો ઈ જ પ્રશ્ન એક છે સાહેબ કે જે કહેવાતા મતલબ ધર્મના મોટા જે ઠેકેદાર બંદૂકો લઈને બેહી ગયા છે અને હિન્દુ મુસલમાન જે આવડા વાળા કરે છે, તો હું એમ કહું છું ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ ને ઈસાઈ જે ચાર આપણા નામથી ઓળખાય છે વધારે, તો આ ચારેયના જે કહેવાતા મોટા મોટા જે ધર્મગુરુ હોય કે જે આવું ભેદભાવ ફેલાવતા હોય એને સાહેબ એક વખત બધાને મંદિર, મારી વાત પૂરી થવા દો સાહેબ, એક માનો કે હિન્દુના જે મોટા છે કે એને, એક મુસ્લિમ ધર્મ, એક શીખ અને એક ઈસાઈના ચારેયને મોટા જે થતા હોય એને મંદિર દરગાહની અંદર પૂરી દો અને બહારથી તાળું મારીને 5 વર્ષ એનું ખાવા પીવાનું બધું પબ્લિક પાસેથી મળી જાય અને એકવાર એ લોકો બહાર આવે સાબિત કરી દે કે જો પેલા હિન્દુ મંદિર માંથી આવે કે ભાઈ આલ્યો મહાદેવ છે ને મહાદેવ આવી ગયા કે રામ આવી ગયા, તો મુસલમાન બધા પૂજા કરતા થઈ જાય. નકર જો અલ્લાહ દરગાહ માંથી લઈને આવતા રહીએ મસ્જિદ માંથી તો મુસલમાન પૂજા કરવા માંડે, નકર હિન્દુ નમાજ પડવા માંડે. એક વખત તમે લઈ આવો, બાકી બધા 5 વર્ષ કામે ચોટી જાવ આમાં પડ્યા રહેવા કરતા. એમાં હું તમને કહી દે ભાઈ, જો અત્યારે આ ધર્મ છે ને ભાઈ, એની અંદર માણસો એ બધા દંડિકા પકડાવી દીધા. હા સાંભળી ગયો. હા હવે ઈ દંડિકા પકડાવવાનું કારણ એટલું જ છે કે અત્યારે મારે સાંભળો, જો અત્યારે જુનાગઢ ની અંદર કીર્તિ પટેલ નો વિવાદ થયો છે. હાજી હવે કીર્તિ છે હા એ એક લેડીઝ છે. હા હવે આ જગતનું સૃષ્ટિનું સર્જન કરવા માટે હાજી સ્ત્રી સિવાય કોઈનો જન્મ થતો નથી. હાજી હવે કીર્તિ પટેલે જે શાહી સ્નાન કર્યું, હા ઈ સ્નાન કરવાથી ન્યા કણે ઈ ધર્મ થકી અને હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં લખ્યું છે કે મુર્ગી કુંડમાં નાવાથી તમારા પાપ ધોવાઈ જાય છે. હાજી તો ન્યા તો બધાય પાપ ધોવા જવાના જ છે. હા તો બીજાને ચોટવાના. બરોબર છે. હવે ઈ જે પાપ ધોવાનું જે બાબત છે હા એનાથી તો બધાય બચાવવાના જ છે. હાજી હાજી હવે આ ધર્મ થકી જે સ્ત્રી છે હાજી એને અશુદ્ધ ગણી. હા હવે અશુદ્ધ જેનો દેહ છે એ અશુદ્ધ કે છે ધર્મ, કે ભાઈ સ્ત્રી છે એ માસિક ધર્મમાં આવતી હોય કે આવું બધું હોય એટલે એના ધર્મ થકી અશુદ્ધ કીધી. ભારતની અંદર કોઈ જગ્યાએ મહિલા પૂજારી નહીં બનાવવામાં આવે. હા નહીં હવે. શું કામ? કે એને દેહ થકી એને અપવિત્ર કીધી, અશુદ્ધ. હવે અશુદ્ધ દેહમાંથી પુરુષ પેદા થાય તો ઈ શુદ્ધ કેવી રીતે થઈ શકે? હા વાત બધા સમજાવવાની વાતું છે. બાકી ઓલું તમે કહ્યું એમ કે માનતા કરવા માતાજી પાસે જઈને પછી બાઈથી આભડછટ રાખે. જ્યાં લગન સ્ત્રીને સન્માન નહીં મળે ત્યાં લગન આ દેશમાં ઉધાર ન થઈ ગયા. કેમ કે સ્ત્રી છે ને આ જગતની અંદર નારી ઈ નરની ખાણ. પછી સ્ત્રી છે ને ઈ મોમેડિયનની નથી હોતી, સ્ત્રી છે ઈ હિન્દુની નથી હોતી, સ્ત્રી ખ્રિસ્તીની નથી હોતી. સ્ત્રી એક શક્તિ છે. ઈ શક્તિમાંથી રામ ભગવાને જન્મ લીધો, ઈ શક્તિમાંથી કૃષ્ણએ જન્મ લીધો, ઈ શક્તિમાંથી આપણા વડાપ્રધાને જન્મ લીધો, ઈ શક્તિમાંથી આ મેન તમે જન્મ લીધો. હા 100% છે. અને ઈ જ શક્તિમાંથી દારૂડિયા જુગારીએ જન્મ લીધા. હા લીધા સાહેબ. ઈ કારખાનામાંથી તમને કહું સંત સંન્યાસીએ જન્મ લીધો. હા એટલે ઈ જે ભાઈ છે ને આ સંન્યાસનું જે બાબત એમાં અમે માનતા નથી. કેમ કે સંન્યાસ તમે લઈ ન શકો. ન લઈ શકવાના કારણ છે કે જે કુદરતે ભગવાને તમારું જે બીબું બનાવ્યું ઈ બીબું પુરુષનું છે. હવે પુરુષનું બીબું છે એના બધા અવયવ ચાલુ હોય. કે મારી વાત સાંભળો કે ઈ અવયવ કે મળમૂત્રની જગ્યા છે, પેશાબની કોથળી ચાલુ હોય, એમાં પેશાબ ભરાય એટલે નીકાળવો પડે. હા બરોબર. તમે સાંજે ભોજન જમ્યા એટલે સવારે એને બાથરૂમ જવું પડે, કેમ કે કોથળીની અંદર મળમૂત્ર ભરાણું છે. પછી જે તમારી અંદર બાળકની જે વીર્યની કોથળી છે એની અંદર જો વીર્ય ભરાણું તો એને તમારે કાઢવું પડે. આંખની અંદર પાણી છે એ નીકળે, નાકની અંદર શેડા નીકળે, આ દરવાજા છે.
એને બંધ કરવા હોય તો એને ડોક્ટર પાસે જઈને કાંઈ નહીં એની નસ બંધ કરાવવી પડે, બાકી કોઈ દી સંન્યાસ કે ઈ બંધ થઈ શકે નહીં. નો થઈ શકે. કોઈ એવો ભારતનો એવો સંત હોય બતાવે કે મેં પેશાબ બંધ કરી દીધો છે, હું પેશાબ નથી કરતો, હાજી હાજી 100%. કે મેં જેને અન્ન લીએ. હા કેમ કે આ જે આ ખોડિયું ટકી રહ્યું ને એને ભીમ સાહેબે કીધું, રવિ સાહેબ ને, કે બાપા એવું કીધું કે આ પેટ વચાળે ગુમડું અને જેનું ઓહળ અન્ન. ભીમ કે તમે ભરી લ્યો તો પછી મોજું કરે મન. હા તો જો ઇસ્લામી ધર્મમાંથી હિન્દુ ના ભજનો ગાયન ઘણા સંતો થયા. સાઈ વલી રહ્યા ને, સાઈ વલી ઈ સનાતન ધર્મ ની અંદર સાઈ વલી થયા, ઈ મુસલમાન હતા. હા પછી સિકંદર સુમરો હા ઇસ્લામી ધર્મમાંથી હતા. મારા મામા પોતે ભજની કલાકાર હતા એમ કે. પછી તમને હજી કહું, સરદાર સાહેબ, હાજી દાસ સરદાર ના ભજન લઈ લ્યો. હા સાંઈ બાપુ, નારાયણ સ્વામી બધા એના જ ભજન હોય છે, કબીર સાહેબ ના એના. હવે તમે ઈ છે ને, હિન્દુ મુસ્લિમ કોઈ નથી, ધર્મ ની અંદર કોઈ મુસલમાન નથી, ધર્મ ની અંદર કોઈ હિન્દુ નથી, ધર્મ ની અંદર કોઈ વર્ણ વ્યવસ્થા નથી. હા હા તમારે જો અત્યારે આ હિન્દુ ધર્મમાં એમાં તો વાળાય છે. હા વાળા તો છે, પણ નફરત માણસોના મનમાંથી નથી જતી. હવે મારી વાત સાંભળો કે ઇસ્લામી ધર્મ ની અંદર જે તમારા મસ્જિદ હોય ને, મસ્જિદ, એની અંદર ટીલા કરવા વાળો જાય કે દોરા બાંધેલો જાય તો ઈ મોલાનાથી ઈ પૂછાતું નથી કે તમે શું કામ આવ્યા છો. હા નથી પૂછાતું. કેમ કે ઈ ધર્મ ની અંદર મનાય છે. હા હા અમે જો હું દરગાહમાં બધી અમે તો હું બધાની અંદર જોવા જાણવા જાય છે. બધાય ધર્મ ની અંદર અમે આ જોયેલું છે, એમ નામ તો બોલાય નહીં. નો બોલાય. જાણ્યા વગર કોઈ પણ વસ્તુ, જો ભાઈ જ્ઞાની, વિજ્ઞાની અને કવિ, એના બધાયથી ઊંચો અનુભવી. હા, રવિ ન પહોંચે ત્યાં કવિ પહોંચે. હા, જ્યાં નો પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી એમ. હા, અને કવિ ન પહોંચે, રવિ ન પહોંચે ત્યાં અનુભવી પહોંચે. હાજી હાજી. અનુભવ વસ્તુ અલગ છે. હા હા. અત્યારે ફરીદા મીર ગાયક કલાકાર છે તો ઇસ્લામી ધર્મમાંથી છે. હા છે. હવે તમે કહો ઓસ્માન મીર, હા, હવે અત્યારે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હાજી રમકડું. હા હાજી રમકડું, જેને ઇસ્લામી ધર્મમાંથી. આ બધા જેને મારી વાત કરું ને સાહેબ, મારા મામાનું ગામ છે ભાડલા, સરદારની બાજુમાં. હા હા, અને મારા મામા હાઈસ્કૂલમાં સિનિયર ક્લાર્ક હતા. પોતે લગભગ 30-35 વર્ષ ગરબી હલાવી, સંચાલન પોતે જ કરતા, અને પોતે ભજની કલાકાર હતા. ગેલ માતાના મંદિરનું નામ તમે સાંભળ્યું છે સાહેબ? હા હા, પછી ગેલ માતાના મંદિરમાં ભજનની કેસેટ મારા મામાની હતી, મીનાબેન પટેલના ને એના. અત્યારે એક્સપાયર થઈ ગયા, લગભગ 7-8 વર્ષ થયા. તો એનું નામ શું હતું? પોતે ભજની કલાકાર દોસુભાઈ બ્લોચ, ભાડલા HR ગાર્ડી હાઈસ્કૂલમાં સિનિયર ક્લાર્ક હતા. હવે મારી વાત સાંભળો, અત્યારે જે ઇન્દ્ર ભારતી બાપુમાં જે ફોટા મૂક્યા છે ભવનાથમાં, હવે મુખ્ય વિવાદ શું છે સાધુ સંતોનો? શું છે? ના, એ બહુ હજી મેં જોયું નથી સાહેબ, કઈ મને આઈડિયા નથી, પણ ઈ છે ને સાધુ સંતોનો વિવાદ છે. અને કીર્તિ પટેલ નાવા ગયા. હવે તમે મારી વાત સાંભળો, સરકારે કેટલી સુવિધા કરી, અંદર તમને કહું ક્યાંય કચરો નહીં, ક્યાંય તમને કહું ટોળા નો થાય કોઈ જગ્યાએ, તો પત્રકારો કોઈએ સરકારની નોંધ ન લીધી કે સરકારે આટલી વ્યવસ્થા કરી છે, આવા પ્રોગ્રામ કર્યો, આ બધું કર્યું, તો સરકારનો કોઈ નોંધ ન લીધી. પછી તમને કહું જ્યાં આટલા રસોડાઓ હાલે છે, જેને તમને કહો આ 22-24 લાખ માણસોનું જમણવાર, તમને કહું બધા સાધુ સંતોના જે કઈ ભગવાધારી હતા, જેને ખવડાવ્યું, અન્નના ઢગલા કર્યા, માણસોને આડા બરકી બરકીને ખવડાવતા, જેની કોઈ પત્રકારોએ કે કોઈ લોકોએ નોંધ લીધી નહીં. માત્ર ને માત્ર ખાલી કીર્તિ પટેલ પાણી નાવા ગઈ, તો ખાલી એનો એક વિવાદ કરી અને આવડા લોકો ચડી મૂક્યું. ખરેખર સાધુ સંતોએ એમાં વિરોધ ન કરવો જોઈએ. શું કામ? કે ભાઈ સંત છે નહીં તો બડે પરમારથી. સંત છે ઈ બડે પરમારથી. તમને કહું કબીર સાહેબે જે વેશ્યાવૃત્તિને ધંધો કરતી હતી ને એને શિષ્ય બનાવી હતી કબીર સાહેબે. તમે કબીર બીજે વાંચી લેજો. જેને અજળ માણસો હતા, વાર્યા વરની એવા માણસો હતા, એને સંતોએ સમજાવીને પાર પાડી દીધા. આવડા લોકોએ જે અબૂધ હતા ને એને સમજાવવાને બદલે એની મત કેસ કર્યા. હવે તમે વિચાર કરો, ક્યાં ધર્મ? માફ કરવું ઈ ધર્મ.
આ માફ કરવું એ મોટો ધર્મ. માફ કરવું એ મહાન ધર્મ. પછી જે ગેરસમજણ છે એને સમજાવવું એ ધર્મ. એનો ઉગ્ર કરવું એ ધર્મ નથી. આવડા લોકોએ સાધુએ તો બધે ઇન્ટરવ્યુ દીધા અને ઈ કેસ ને ઉછાળ્યો. જો મારી વાત સાંભળો, હવે કીર્તિ પટેલ એમાં નાવા ગયા તો ઈ ભલે ગયા તો એમાં ઈ એક જ થોડી નાવા ગઈ હતી. ઘણા માણસો ગયા હતા, પણ માત્ર ને માત્ર આની માત્ર રાગ દ્વેષ રાખીને કેસ થવામાં આવ્યો. હા બરોબર. શેના માટે? હવે જો ધર્મ થકી, ધર્મ એ કીધું છે કે ભાઈ માફ કરી દો. હા માફ કરી દો. સંતોએ કીધું માફ કરો. હાજી હાજી. જેટલા સંતો થયા એને બધે તમને શાંત રહેવાનું કીધું. આ બધી વસ્તુમાંથી તમે નિરંતર બની જાઓ, આ ધર્મએ કીધું. પણ જેમાં રાજકારણ ગાયલું, જેમાં લાગવગ ગાયલી, એટલે ઓલા લોકોને જેને ડામવાના હતા એની માથે જાણી જોઈને કેસ કરવામાં આવે. હા બરોબર છે. એટલે હું કોઈ સંજોગમાં, હવે પછી મારે સાંભળો, જે કીર્તિ પટેલ છે એક સ્ત્રી છે. હવે ઈ સ્ત્રી છે, એની અંદરથી કદાચ કોઈ રતન નીપજે તો બાપુ આ દેશના કોઈ ધારાસભ્ય નીપજે, કેમ કે ઈ તો સ્ત્રી છે બાપુ. કદાચ એની વાણીથી, જીભાનથી વાણી વિલાસ ખરાબ હોય. આપણા શરીરની અંદર બધાય ભાગ રહ્યા ને, બધાય અવયવો એ બધાય પવિત્ર નથી. ઘણા અવયવો એવા છે કે જે દુર્ગંધ વાળા છે. મળમૂત્રની જગ્યા છે એ સુગંધી નથી, એ દુર્ગંધ વાળા છે. બરોબર. તમે જે મંદિરમાં, તમે તમારા દરગાહમાં જાવ એટલે પાક થઈને જાવ. અમારા મંદિરમાં જાય એટલે નાઈને જાય. હા, પણ એ અંદરથી જે તમે કહો છો કે આત્મા, એ આત્માથી નાવાનો હાબુ કે મળતો નથી, માણસોને સ્વીકારવું નથી. બસ એટલે ને કબીર સાહેબે કીધું, સાહેબ કે જો કદાચ કપડા મેલા થઈ ગયા હોય તો એના અત્યારે પાવડર ના સોડા આવી ગયા છે, ધોળા કપડામાં ડાઘ પડ્યા હોય તો સાફ થઈ શકે. હા, પણ સાહેબ મને એ નથી સમજાતું કે સમાજની અંદર એકાબીજા જે, તમારું તો ઠીક, ચાલો અમે મુસલમાન છીએ, તમે તો હિન્દુમાં જાઓ, પણ વેર જે માણસો ઝેર ભરે છે એ કઈ રીતના એને નીકળતું કેમ નહીં? વાત છે ને સાહેબ, અમે જો સંત મતની વાત છે ને ન્યા નથી હોતી, એટલે ન્યા કણે વિવાદ હોય છે. વિવાદ જો તમારે ટાળવો હોય તો તમે સ્વયં બની જાઓ, તમે નિરાકાર બની જાઓ. સાગરની અંદર માણસો નું મળ મૂતર પણ સાગરમાં જાય છે. હવે મારી વાત સાંભળો, જે ગંગાજળ છે ઈ ગંગાજળ ઘરની અંદર પવિત્ર કરવા ત્યારે ખૂણે નાખવામાં આવે છે. એનું ઈ ગંગાજળ બાથરૂમ ની અંદર તમને કહું હાથ પાણી લેવામાં વાપરવામાં આવે છે. પણ હું તમને કહું સાહેબ કે માણસો ઝેર જે છે, મારી બેબી અત્યારે નથી ભણતી, 8 ચોપડી ભણી છે પ્રાઇવેટમાં. હવે મારી બેબી 7મું ભણતી ને ત્યારે 2-4 દિવસથી મને ઓલું લાગ્યું કે આનું કઈક વર્તન ફેર છે, એટલે મેં પૂછ્યું કે શું બેટા કઈ તકલીફ છે, કોઈ સાહેબે માર્યું, કઈ શું થયું છે? એટલે મને કે પપ્પા એક દીકરી મારી ભેગી ભણે છે ને, કોળી છે, એટલે ઈ મારી બીજી જે મારી બાજુમાં બેનપણી બે છે ને, જે ભણવા મતલબ સ્ટુડન્ટ આવતા હોય, એને એવું કે છે કે આ મુસલમાન છે અને આની બાજુમાં નો બેહાય, એટલે કોઈ મારી બાજુમાં પપ્પા બેતા નથી અને મારી સાથે નાસ્તો જમવાય નથી બેતા. ઈ વર્ણ વ્યવસ્થાના એટલે પછી મેં નિશાળે સ્કૂલે ગયો તો, હું પ્રિન્સિપલ ને મળ્યો, એને વાતચીત કરી, બેબી નામ દીધું. એટલે મેં સાહેબ ને એટલું કીધું, મેં કીધું મારે કોઈ માથાકૂટ નથી કરવી, પણ આ બેબી ના માવતર ને બોલાવો. એટલે પછી મેં જાણ્યું, એટલે બેબી એવું કીધું કે મારા મમ્મીએ કીધું છે કે મુસલમાનો એ આપણા મંદિર પાડી નાખ્યા, એટલે એની યાર વ્યવહાર રખાય નહીં. પછી મેં સાહેબ ને એને માવતર ને કેવડાવ્યું, મેં તેને કહીજો અત્યારથી આ બાળકને આવા બીજ નો બોવાય, આને આવું જ્ઞાન નો દેવાય. મારી બેબી છે, અમે મુસલમાન છે, મારી બેબી ને પૂછો કે મારી બેબી 10 દિવસ દશામાની આરતીમાં જાય છે અને 8મ ના ઓલામાં જાય છે, અમે કે એને રોકતા નથી અને અમારા તહેવારમાં આવે છે. બરાબર. એટલે અત્યારથી બાળકોને આવું ન. તમે શેમાંથી, સુમરામાંથી કે શેમાંથી? નહીં, હું સાહેબ મકરાણી છું, બ્લોચ મકરાણી. બ્લોચ મકરાણી, ઓકે ઓકે. કાંઈ વાંધો નહીં. ઈ છે ને ભાઈ, જે જાતિવાદના કીડા હોય ઈ આવું કરે, બાકી આવું કોઈ કરવાની જરૂર નથી. કેમ કે જે ધર્મ છે ને સાહેબ, ઈ શાંત આપો. જો અત્યારે મારે સાંભળો, વિવાદ કરો, પોલીસ ઉપર ભારણ વધે. બરોબર છે. પોલીસ ઉપર ભારણ વધે, પછી જે કાયદાના અર્થઘટન થાય. એટલે માત્ર આ દેશની અંદર સમજણની જરૂર છે, વિચારવાની જરૂર છે અને શાંત રહેવાની જરૂર છે. આ 3 વસ્તુ છે ને ઈ છે ભાઈ. જો એક જે ખેતી કરતા હોય ને એમાં ખાતર, મહેનત ને પાણી ન હોય તો ખેતી ન થાય. જે ધર્મ છે એમાં સમજણ, સહન કરવું,
હાજી. અનબોધ આપવો, આ 3 વસ્તુ છે ને ઈ જેમાં ન હોય ઈ ધર્મ નિષ્ફળ જાય છે. હા, મૂળ તો ધર્મ તો ઠીક છે આપણા, પણ ઇન્ડિયામાં આપણે એજ્યુકેશન ની મેન વસ્તુ છે. એજ્યુકેશન નથી એટલે આ તકલીફ છે બધી. અત્યારે ધર્મ થકી માણસોને જકડી દેવામાં આવ્યા સાહેબ. હા, જકડી લે. બધાય અત્યારે ધર્મથી જકડાઈ ગયા છે. એટલે માત્ર તમે ભણો, જો કે અમે મારી સાંભળો કે અમે રોજ ભજન ના ગાયક કલાકાર છીએ, અમારે રોજ ભજન ગાવાના બધી સમાજનું બોલતા હોય છે. હા ના, હું તમારા સંતવાણી સાંભળું છું પ્રોગ્રામ. સાધુ સંતોની પણ વાતો કરીશ. હાજી. હે સાધુડા તેરો સંગડો નહીં છોડું મેરે લાલ. હા. હવે ગોપીચંદ નું ભજન છે. હા. સાધુડા તેરો સંગડો નહીં છોડું મેરે લાલ, લાલ મેરે દિલ में સંતો બાપુ લાગી રે વેરાગી રામા, જોયું મેં તો જાગી, ટુકડે में से ટુકડા કરી દેના મેરે લાલ. એને એક ટુકડામાંથી બધાને ટુકડા કરીને ખવડાવે ઈ સાધુ. હા સાહેબ. હવે આ બધા હું છે આડંબર સાધુ છે, કરોડોની પાર્ટીઓ છે, જ્યાં મર્સિડીઝ ને એવી બધી ગાડીઓ છે, તો ઈ કોઈ ભગવાન દેવા આવ્યો નથી, એ પબ્લિક પાસેથી લીધું છે. પબ્લિક પાસે લીધું છે. હવે પબ્લિક ની અમુક સુવિધા પાર પાડી હોય, પબ્લિક ને કઈક પરચાની વિધિઓ દીધી હોય, સંત કોઈ દી ભીખે નહીં. જો અમરમાન દેવીદાસ બાપુ થઈ ગયા, જેને ઘરે ઘરે અમરમાએ રોટલા માંગીને ગરીબ માણસને ખવડાવ્યા. અત્યારે એવો કોને ધર્મ કર્યો છે? હા, કોઈ નહીં. કોઈ નહીં. પછી તમે જે સંતો, જેટલા સંતો થયા તમે જોઈ લો, જેને શિષ્ય કર્યા 1 થી 2 એ ટપોરા મારીને કર્યા. અટણ લાખોના શિષ્ય. ઈ પછી દારૂ વેચતો હોય તો એની માથે હાથ દઈ દે, કેમ કે ઈ તો પૈસા દે છે. ઈ શું કરે છે તો કઈ જોવું નથી. એટલે ઈ જે આ ગુરુ શિષ્યનો જે નાતો છે, ઈ અટાણે પૈસા પાણી અને સત્તા સંપત્તિ માટે થઈને શિષ્ય કરવાના. પછી જે કલાકારના મતભેદ છે, એમાંય તમને કહું, જે મોટા મોટા કલાકારો હોય છે, મોટા મોટા સાધુને ગાવા જાય. બાકી નાનો કોઈ માણસ હશે, કોઈ ગરીબ માણસ હોય, કોઈ વિધવા બાઈ હોય, એના છોકરાના લગ્ન હોય, એના ઘરે જો કાટ રામાપીનો પાઠ પ્રસાદી હોય તો ત્યાં નહીં જાય. શું કામ? કે ઈ એનું સ્ટેટસ બાંધવા માંગે છે. મારો તો આ ઠેકાણે પ્રોગ્રામ હોય, મારો તો મોરારી બાપુમાં મારે સપ્તાહમાં મારો પ્રોગ્રામ છે, ઈ ઓલી વિધવા બાઈ ઘરે ભજન ગાવા જાય. હવે તમે વિચાર કરો, હવે ઈ ભજન ગાવા વાળા તમે જો, હવે આ જેટલા સાધુડે જે ભજન ગાયા, કાનદાસ બાપુએ ગાયા, કાનદાસ બાપુ દેવી પૂજક સમાજમાંથી આવ્યા, ઈ બધે જે ભજન ગાયા ને એને નાની સમાજમાં ભજન ગાયા. હવે ભગવાન ભૂલા કોને પડ્યા? હવે ઈવડા ઈ બંગલા વાળા ભજન કેના ગાવા જાય છે? સબરીના. હવે ઈ બંગલા વાળા ભજન કોના ગાવા જાય છે? મીરાના. હવે ઈ જે છે ઈ, હવે તમે વિચાર કરો કે વિદુરજી ખાવા ખીચડી નહોતી, એને ઘરે ભગવાન મહેમાન થયો. વિદુર કર્માબાઈ નો ખીચડો ખાવા ગયો. બંગલા વાળાને કર્યો 2.5 લાખ ફી લઈને આવડા એને કર્યા. હવે ઈ ઓલા મૂર્ખી ના કેવા, ઈ જે કરોડપતિ માણસ છે એના કર્યા આવડા વાતું સુપડે નહીં કરવા જાય છે, અને ઈ સુપડે ભજન ગાવા નહીં જાય. ઝૂંપડેમાં ભજન ગાવા નહીં જાય, વાતું બંગલેમાં મોટા મોટા સ્ટેજમાં જઈને વાતું કોની કરશે? જેને ખાવા ખીચડી નથી એની, જેને ભક્તિ કરી એની. હવે એને ત્યાં ઉદાહરણ ઓલે ત્યાં શેનું દે ખબર છે? સબરીબાઈ તમને કહું, જેને ભીલડીના હેઠા બોર ભગવાન ખાવા ગયો, તમે કોઈ ઘરે ભજન ગાવા ગયા છો? તમે બોર ની વાતો કરો છો તો? હે? રામ ને લક્ષ્મણ સબરીને ઝૂંપડીએ બોર ખાવા ગયા, કેમ કે એની ભક્તિની તાકાત હતી સાહેબ. અટાણ તમે ગમે એવી ભક્તિ કરો, તમારા ઘરે કલાકાર ફોટો પાડવા નહીં ઉભો રહી. કેમ કે એને ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં ન્યા કણ બાપુ હારે ફોટા પાડે, તમારી હારે કોની હારે ફોટા પાડે સારા લાગે? અત્યારે લાંબા માર્કેટમાં હોય ને એરું ભરી છે. હવે ઈ જો કદાચ કોઈ ગરીબ માણાનો છોકરો પણ તો એને ન્યા લગ્ન ગીત ગાવા જાય, કે તમને કહું મોટા મોટા આશ્રમોના મોટા સ્ટેજ હોય ન્યા જાય? સાહેબ હવે અમરમાના જે ભજન ગાય છે કોને ન્યા ગાય છે? મોટી મોટી સપ્તાહોમાં. પણ અમરમાં એ તમને કહું બટકું રોટલો માંગી અને બધા રગત પીત્યાની સેવા કરી. હવે ઈવડા ઈ રગત પીત્યાની સેવા કરવાના આવડા 2.5 લાખ ફી લઈશ. હવે ત્યાં આ ભજન ની તમે જો, કાક બાપુ એ કીધું, બાપુ આ ભજન ના એને વેચી નાખ્યું. આ વેચી નાખ્યા ભજન, અટણ વેચાતી મળે છે. અટણ કલાકારોને ફી તમે જો 2.5 લાખ રૂપિયા ની, ઈ ન્યા કણે ઓલા ખાવા ખીચડી નથી એની વાતો કરે. તો એને સમાજ ઈ નથી કેતી કે ઈ તો બધું ઠીક, તમે આ સબરી ની વાતો કરો છો, તમે કર્માબાઈ ની નરસિંહ મહેતા નાયત બારો મૂક્યો. એને મેઘવાળ સમાજમાં બધે ભજન ગાવા જતા તો નાગર ની નાયતે નરસિંહ મહેતા નાયત બારા મૂક્યા. તો એને નાયત બારા મૂક્યા હતા, 300 માંથી એક નામ આવડતું હોય મને કહેજો. નાયત બારા મૂક્યા તો અમરનરસિંહ બની ગયા. જેને સમાજ માથે ટીકાવું થયું, જેની માથે તમને કહું આવા બધા થયા, તો અમર બની ગયા.
અમર બની ગઈ. અત્યારે મારી વાત સાંભળો, અત્યારે આ ભલે સોશિયલ મીડિયામાં આ કીર્તિબેન નો બબાટી કરી, પણ કીર્તિ અમર બનાવી દીધી. હા બરોબર છે. સાધુ સંતો કરતા અત્યારે કીર્તિનું પાનું મોર ગયું. હા જેને સરકારે કરોડોના ખર્ચા કર્યા તો કોઈએ નોંધ ન લીધી, ખાલી ડૂબકી મારવાથી જેની નોંધ લીધી તો ભોળાનાથ તો પર્સન તો કીર્તિ પટેલ નથી આ એને ત્યાં 100%. કે નથી આ હા કીર્તિ કીર્તિ પટેલ ને કે જેને સોશિયલ મીડિયા